વેલકમ બેક. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બ્લોગ આજે નવા દિવસના જય શ્રી કૃષ્ણ અને મારા નવા બ્લોગ સાથે વેલકમ. ચલો તો કાલના માંડવા અને પછેડાના ફંક્શન પછી અમે કરીમનગર આવી ગયા છીએ અને હવે અમે લગ્નમાં જઈ રહ્યા છીએ. એકચ્યુઅલી નાઇટના અમે બહુ થાકી ગયા હતા એટલે પછી બ્લોગનો એન્ડ ન થઈ શક્યો, પણ આજે બીજા દિવસની શરૂઆતથી તમને બધાને મારા બ્લોગમાં વેલકમ છે. હવે અમે હમણાં કરીમનગર હોટલમાં છીએ અને બધા તૈયાર થઈને વાતો કરીને બ્લોગની શરૂઆત કરીએ છીએ. ઓકે, જુઓ આ મારા રૂમ છે. આજે મારા જાનુનો લુક. જાનુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એકચ્યુઅલી રૂમ હમણાં જોવા જેવો નહીં હોય, થોડો મેસી છે નહીં જાનુ? યસ. જો આ છે રૂમ. એકચ્યુઅલી અમારો બધાનું નાઇટ સ્ટે હોટલના રૂમમાં દીધું હતું અને હવે અમે ફંક્શન હોલમાં જઈએ છીએ. આ જુઓ, અને આ જુઓ આ મારું લુક. જુઓ હું કેવી લાગું છું. અમે ફાઇન જ લાગીએ ઓલવેઝ. મમ્મી આવી ગયા છે પાછળ. મમ્મી જય શ્રી કૃષ્ણ કરી નાખો આજના દિવસ. આ જો વળતા મારા મામીની એન્ટ્રી થાય છે બાંધણીની સાડીમાં. જાણે હા લાડાને પરણાવા આવ્યા છે. ઓલવેઝ હેપી. કેવી સરસ લાગે છે બાંધણીની સાડી. યસ, અમારા ગુજરાતીમાં અમે ઓલવેઝ વધારે બાંધણી જ પ્રિફર કરીએ. ચલો બધા તૈયાર થઈને જાય છે. હાય મેહુલ, મયુર, મજામાં? એકવાર મારા બ્લોગ માટે જય શ્રી કૃષ્ણ કરી દીધું. લાલુને મળો બીજા દિવસની સવાર સાથે. અમારા ભાઈને મળો. વેટિંગ ભાભી માટે. તૈયાર થવામાં બહુ ટાઈમ લાગે. ભાઈઓની વેટિંગ ચાલુ છે. પરેશાન થઈ રહ્યા છે. सुनो हाँ? तुम तैयार होने में बहुत टाइम लगाती हो और मुझे देखो मैं 2 मिनट में तैयार हो गया. अरे मैगी और शाही पनीर में यही तो फर्क होता है. મળો બધાને બીજા દિવસની સવાર સાથે. ભાવિનભાઈના લગ્ન છે પણ તમે તો બીજી વાર પરણવા જેવા તૈયાર થઈ ગયા છો બધા. શું અશ્વિન પટેલ, વિચાર શું છે તમારા? વિચાર બરાબર નથી લાગતા. મામા મામીને જોવું પડશે. વાય રહેવું પડશે. વ્હાઈટ એન્ડ વ્હાઈટ પહેરીને. જલ્દી શું છે શું આ? શું કહો છો મામા? બસ આજ લગનમાં ઘણી મજા આવી હશે.
બધા એકબીજાને એન્જોય કરશે. એક્સાઇટમેન્ટ છે બધા લગ્ન માટે, ભાવિનભાઈના લગ્ન માટે. અને બીજી મામી નહીં ને? બીજી મામીનો વિચાર નથી ને, આવશે બી નહીં આ જન્મમાં. આ મારો ભાણેજ. વાહ, હમ સાથ સાથે 7 જન્મ કી રસ્મે. મોટા આજે તો તમને તો હવે ચેતના હારે જ વાતું કરી લેશું, વાંધો નથી. તમે શું કહો છો? જે મળશે હલાવી લેશું. પટેલે જય શ્રી કૃષ્ણ. બરાબર. જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ. મામી જય શ્રી કૃષ્ણ. ઓહો, મામા ને માસા ખુશ થઈ જશે. કેવા રૂપાળા લાગો છો. ઓવર એક્ટિંગ લાગશે અહીંયા છે. આપણે ત્યાં સુધી ઠીક છે. Yeah.